80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શહેરમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં 614 ફૂટ લાંબા વિશાળ તિરંગાએ સમગ્ર શહેરનું ધ્યાન ખેંચ્યું હતું અને અબાલ વૃદ્ધ સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ 5 બત્તી અને રેલવે સ્ટેશન જેવા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી। યાત્રા દરમિયાન પરંપરાગત બેન્ડના તાલે અને સિદ્ધી નૃત્યની રમઝટ વચ્ચે દેશભક્તિના ગીતો તેમજ ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રાષ્ટ્રભક્તિ અને એકતાનો સંદેશ આપતી આ યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। આ ભવ્ય પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, કલેક્ટર ડોક્ટર નવનાથ ભુવાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ પરમાર સહિતના અગ્રણીઓએ હાજરી આપી યાત્રાની શોભા વધારી હતી। उपस्थित सौ प्रिय અને નાગરિકો જોડાશે। આ લાઇનઅપમાં આપ સૌની મહત્વપૂર્ણ ભાગીદારી એ સુનિશ્ચિત કરશે આજની તિરંગા યાત્રાની સફળતા। આ તિરંગા યાત્રાનો રૂટ હોસ્ટેલ ગ્રાઉન્ડ થી 5 બત્તી થઈ સ્ટેશન રોડ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ આવવાનું રહેશે। આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો। સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગાનો જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે, એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા। હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું। એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનું જે પ્રાઇડનું અનુભવ છે, અનુભૂતિ છે, એ કરવા બધા આમાં સામેલ થયા અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા। એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું। ધન્યવાદ।